Hello everyone, good morning. Hope you all are fine. I am Grani Trivedi, continuing the lecture of FIBCom SAM 2, that is of English subject. We are at now last topic of our grammar, that is information transfer through visual display. The last topic first was parts of speech, જેમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ જોયા, ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ. સેકન્ડ હતું પેરેગ્રાફ રાઇટિંગ અને થર્ડ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થ્રુ વિઝ્યુઅલ ડિસ્પ્લે, જે તમને બતાવે એમાંથી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવાની છે. નો ડાઉટ લેંગ્વેજ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ટૂલ ઓફ કોમ્યુનિકેશન. આપણે કહી શકીએ છીએ ભાષા એક વાતચીત માટેનું મહત્ત્વનું માધ્યમ છે. We can communicate through language in oral or written form. આપણે બે માધ્યમથી વાત કરી શકીએ છીએ, બોલીને અથવા લખીને. It is called as verbal communication. એને શબ્દો દ્વારા થતું શાબ્દિક કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. However, there are the means of communication too through which we communicate without using any language. એમાં ઘણા બધા માધ્યમો પણ છે, પણ જેમાં શબ્દોનો ઉપયોગ નથી થતો છતાં પણ કોમ્યુનિકેશન થાય છે. ધ કોમ્યુનિકેશન that takes place without any language is called non-verbal communication. જેમાં શબ્દોનો ઉપયોગ નથી થતો છતાં કોમ્યુનિકેશન થાય છે એવા કોમ્યુનિકેશનને નોન વર્બલ અશાબ્દિક કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. ભાષા દ્વારા થતી માહિતીના આદાન પ્રદાનને શાબ્દિક તેમજ ભાષાના ઉપયોગ વગર થતા માહિતીના આદાન પ્રદાનને અશાબ્દિક પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. શાબ્દિક અને અશાબ્દિક, જેમાં શબ્દોનો ઉપયોગ થાય શાબ્દિક અને જેમાં શબ્દોનો ઉપયોગ ભાષાનો ઉપયોગ ના થાય એવા કોમ્યુનિકેશનને અશાબ્દિક પ્રત્યાયન એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. In the course of time, a man has invented many methods through which we can communicate some information quite effectively, smoothly and ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી આગળ વધી છે, એટલી બધી હવે પદ્ધતિઓ મેથડ્સ મળી ગઈ છે કે કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે આપણે ઝડપથી સારી રીતે અને સાચી આખી ઇન્ફોર્મેશન સારી રીતે કોઈ બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. We often blend various media of communication as per our need to communicate and to transfer information. જે રીતે આપણને અનુકૂળ આવે અને જે ફાઇલ કશું ફોટોસ, ફાઇલ, વિડીયોઝ જે રીતે જે સેન્ડ કરવું હોય આપણને એ માધ્યમ દ્વારા આપણે ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરી શકીએ છીએ. વન ઓફ ધ પોપ્યુલર વેઝ ઓફ ટ્રાન્સફરિંગ ઇન્ફોર્મેશન ઇઝ થ્રુ વિઝ્યુઅલ ડિસ્પ્લે. વિઝ્યુઅલ ડિસ્પ્લે સૌથી મહત્ત્વનું અને એક પોપ્યુલર માધ્યમ કહી શકાય તો છે વિઝ્યુઅલ ડિસ્પ્લે. વી યુઝ ચાર્ટ્સ, ટેબલ્સ, મેપ્સ, સાઇનબોર્ડ્સ, ઇમેજીસ, ગ્રાફિક્સ એન્ડ અધર ટૂલ્સ અલોંગ વિથ લેંગ્વેજ ઓર વિધાઉટ લેંગ્વેજ. શું કહે છે? ચાર્ટ્સને આપણે ટેબલ્સ યુઝ કરીએ છીએ, મેપ એટલે નકશાઓ યુઝ કરીએ છીએ, સાઇનબોર્ડ, ઇમેજીસ એટલે ફોટાઓ, ગ્રાફિક્સ અને બીજા ઘણા બધા ટૂલ્સ જેમાં લેંગ્વેજ ભાષાનો ઉપયોગ થાય પણ છે અને નથી પણ થતો એવા ઘણા બધા ટૂલ્સ અત્યારે અવેલેબલ છે. These tools are capable of transferring the information more effectively and smoothly. These tools are called visual display. આ ટૂલ્સ છે આપણે બધા જોયા, ચાર્ટ ને નકશાઓ ને ટેબલ્સ ને કોષ્ટકો આપેલા હોય, ફોટોઝ હોય કંઈ, તો એના દ્વારા જે ઇન્ફોર્મેશન ઇફેક્ટિવલી અસરકારક રીતે જે ટ્રાન્સફર થાય છે એ ટૂલ્સને વિઝ્યુઅલ ડિસ્પ્લે કહેવામાં આવે છે. વિઝ્યુઅલ ડિસ્પ્લે શું અને એમાંથી ઇન્ફોર્મેશન કઈ રીતે ટ્રાન્સફર કરવાની છે, તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ. First example, read the following timetable carefully and answer the question given below the table. પહેલાં આખું ટેબલ વાંચી લેવાનું. પીડી માલવિયા કોલેજ ઓફ આર્ટ્સ, રાજકોટ, એનું ટાઈમ ટેબલ છે. મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઇડે, સેટરડે આખા વીકનું ટાઈમ ટેબલ છે. લેક્ચર 1, 2, 3, 4 4 લેક્ચર છે. 8 થી 8:55 એટલે 55 મિનિટ્સનો એક લેક્ચર છે. એડવાન્સ એકાઉન્ટ, BC, ઇકોનોમિક્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, FC, MLN, એકાઉન્ટ્સ, ઇકો, આટલા સબ્જેક્ટ્સ આમાં વણાયેલા છે. આપેલા આખું ટેબલ સારી રીતે વાંચી જોઈ લેવાનું, સમજી લેવાનું. બ્રેક ક્યારે છે, કેટલા દિવસ લેક્ચર છે, કેટલા લેક્ચર છે, આખા અઠવાડિયાના 4 લેક્ચરનું અને બ્રેક ટાઈમ સહિત એમણે આખું બતાવેલું છે.
તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર આ ઇન્ફોર્મેશન આપેલી છે એમાંથી કઈ રીતે ટ્રાન્સફર કરવાની છે. તો એના ક્વેશ્ચન આપ્યા છે, હાઉ મેની સબ્જેક્ટ્સ હેવ બીન કવર્ડ ઇન ટાઈમ ટેબલ. તો મેં ગણ્યા એડવાન્સ એકાઉન્ટ, બીસી, ઇકો, બીએ, એફસી, એમએલએ અને એકાઉન્ટ્સ અને એકાઉન્ટ્સ 7 સબ્જેક્ટ. ધેર આર 7 સબ્જેક્ટ્સ કવર્ડ ઇન ધ ટાઈમ ટેબલ. નેક્સ્ટ છે, which are the 3 days on which there are no lectures of advanced account. કયા 3 દિવસો છે જ્યારે એડવાન્સ એકાઉન્ટના લેક્ચર નથી. તો આવશે there are no lectures of advanced account on ટ્યુઝડેના નથી. પછી વેનસડેના છે, થર્સડે નથી. તો ટ્યુઝડે, થર્સડે એન્ડ પછી ક્યારે નથી તો કે સેટરડે. ટ્યુઝડે, સેટરડે એન્ડ થર્સડે. there are no lectures of advanced account on Tuesday, Thursday and Saturday. આ રીતે આન્સર બનાવવાનો. what is the duration of each lecture? કીધું ને ટાઈમ પૂછી શકે એટલે આપણે જોઈ લીધું 55 મિનિટનો એક લેક્ચર છે. duration of each lecture is 55 minutes. how many lectures are being delivered per week? એક વીકમાં કેટલા લેક્ચર ડિલિવર થાય છે તો આપણે ગણી લઈએ 4 4 8 4 12 4 16 4 20 ને 24. there are total 24 lectures are delivered in a week. there is a mistake in the given table indicate. મિસ્ટેક છે એવું કહે છે. તો શું મિસ્ટેક્સ છે? ટાઈમ ટેબલ કોમર્સનું છે, સરસ મજાના સબ્જેક્ટ્સ લખેલા છે, પણ ઉપર ટાઇટલમાં પીડી માલવિયા કોલેજ ઓફ આર્ટ્સ ન લખેલું હોવું જોઈએ, કોમર્સ લખેલું જોઈએ, કેમ કે કોમર્સનું ટાઈમ ટેબલ છે. To get the subjects in the timetable, it is clear that it is a timetable of commerce class, but in the heading of the table, arts is printed instead of commerce. કોમર્સની જગ્યાએ આર્ટ્સ લખેલું છે. આ એમાં મિસ્ટેક્સ છે. તો આ રીતે જે ક્વેશ્ચન્સ પૂછેલા હોય એને જવાબ આપવાના આપણે લખવાના છે. Another example we are discussing here now is, read the following table showing books in the college library and answer the question given below it. લાઇબ્રેરીમાં બુક્સ કેટલી છે એનું લિસ્ટ આપેલું છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ સબ્જેક્ટની, પ્રોઝ, ગ્રામર અને ડ્રામાની જે લિસ્ટ આપેલું છે, ઓલ્ડ ન્યૂ. હવે એના પરથી આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવાની છે. કઈ છે તો કે હાઉ મેની ન્યૂ બુક્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર આર ધેર ઇન લાઇબ્રેરી. ઇંગ્લિશ ગ્રામરની ન્યૂ બુક્સ, ઇંગ્લિશ પછી ગ્રામર કેટલી છે? 500. there are 500 new books of English grammar are in the library. Which is second question, in which language the books are in minimum quantity? Minimum કેમાં છે? ગુજરાતીમાં 100 200 200 બધામાં 400 500 છે, આમાં 100 ને 200 ને એવી રીતે છે. The minimum number of books in the library is in Gujarati language. How many new English dramas are there in library? New English dramas. હવે ઇંગ્લિશ ડ્રામાસ ક્યાં છે? New English dramas 1000. There are 1000 new books of drama in English language. Next છે, how many Hindi prose books are there in library? હિન્દી પ્રોઝ બુક કેટલી છે તો હિન્દી પ્રોઝ જુઓ 1503,000 એટલે 4500. there are 4500 prose books in Hindi in the library. હવે છે in which language the books are in the large quantity? maximum book કઈ છે તો ઇંગ્લિશની જ છે 2000 5000. આ બધી 400 500 આંકડા છે, બાજુ 100 200 150 છે, અહીંયા વધારે આંકડા છે. મેક્સિમમ નંબર ઓફ બુક્સ ઇન ધ લાઇબ્રેરી ઇઝ અવેલેબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. જે મેક્સિમમ છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપેલી છે. તો આ રીતે ઇન્ફોર્મેશન આપેલી હોય જો વિઝ્યુઅલ ડિસ્પ્લેમાં એને ટ્રાન્સફર કરવાની છે. એમાંથી જોઈ વાંચી અને એ ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. પણ કાં કોષ્ટક હશે, કાં ટેબલ હશે, કાં ટાઈમ ટેબલ હશે, કાં કંઈ પણ તમને એવું આપેલું હશે જેમાંથી તમને ક્વેશ્ચન આન્સર પૂછી શકે. ટાઈમ ટેબલ હોય, આવી રીતે લાઇબ્રેરીની બુક્સનું લિસ્ટ હોય, ચેક હોય, કંઈ કેલેન્ડર હોય, મેપ હોય, એનીથિંગ, સ્કોર બોર્ડ આપે, કંઈ પણ તમને આપી શકે છે કે જેમાંથી તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર
કરવાની છે. This is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.